હવે આપણે કેન્દ્ર સરકારની સબસિડીની વાત કરીએ, જેનું નામ છે ગોબરધન સ્કીમ 2026. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સબસિડી સ્કીમ છે. આમાં તમને 6 ટાઈપના આસિસ્ટન્સનો લાભ મળી શકે. સૌથી પહેલા અસ્યોર્ડ સીબીજી ઓફટેક, એટલે કે માની લો કે તમે સીબીજી પ્લાન્ટ નાખો છો પણ એની ડિમાન્ડ નહીં હોય તો શું? તો આ બિઝનેસ જે છે એ વાયેબલ બિઝનેસ રહે જ નહીં. એટલા માટે આ સ્કીમમાં ગવર્મેન્ટે બધી જ જે ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ હતી એને કીધું કે ફાઇનાન્શિયલ યર 2026-27માં તમારે સીએનજી સાથે ફરજિયાત 3% સીબીજી બ્લેન્ડ કરવાનો જ છે. જેમ પેટ્રોલમાં કેમ E20 બ્લેન્ડ કરવાનું ગવર્મેન્ટે કીધું, એમ સીએનજીમાં પણ હવે સીબીજી ફરજિયાત બ્લેન્ડ કરવાનો થશે. આ વર્ષે 3%, એના પછીના વર્ષે 4% અને એના પછીના વર્ષે 5%. એટલે કે જો તમે સીબીજી પ્લાન્ટ નાખો છો તો એની ડિમાન્ડ ડેફિનેટલી રહેશે. તમે જે ગેસ પ્રોડ્યુસ કરશો એ ડેફિનેટલી વેચાઈ જશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું આસિસ્ટન્સ છે સ્ટેબલ સીબીજી પ્રાઇઝિંગ, જે આપણે હમણાં કેલ્ક્યુલેટ કર્યું કે 105 રૂપિયા પર કિલોગ્રામ દીઠ ગવર્મેન્ટે કીધું કે અમે તમારી પાસેથી ગેસ લેશું. એ અસ્યોરન્સ છે ગવર્મેન્ટનો. એને કારણે તમને ખબર પડે કે તમારો પ્રોજેક્ટ ખરેખર પ્રોફિટેબલ રહેવાનો છે કે નહીં, અને એ કેટલો પ્રોફિટેબલ રહેવાનો છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ આસિસ્ટન્સ છે. એના સિવાય અહીંયા ગવર્મેન્ટે કીધું કે પર ટીપીડી તમને મેક્સિમમ 2 કરોડ રૂપિયા સુધીની સબસિડીનો લાભ મળી શકશે. એટલે કે જો તમારો 3 ટીપીડીનો પ્લાન્ટ હોય તો મેક્સિમમ તમને 6 કરોડ રૂપિયાની સબસિડી મળી શકે, અને જો તમારો 5 ટીપીડીનો પ્લાન્ટ હોય તો તમને મેક્સિમમ 10 કરોડ રૂપિયા સુધીની સબસિડીનો બેનિફિટ મળી શકે. બહુ જ ઇમ્પોર્ટન્ટ આસિસ્ટન્સ છે. આ ઉપરાંત પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે જ્યાં તમારો સીબીજી પ્લાન્ટ હોય ને ત્યાંથી મેઇન ગેસનું જે નેટવર્ક હોય એની પાઇપલાઇન જતી હોય ત્યાં સુધી તમારે પાઇપલાઇન નાખવી પડે, અને આ પાઇપલાઇન નાખવાનો જે ખર્ચો હોય ને એમાં પણ ગવર્મેન્ટ તમને આસિસ્ટન્સ આપશે, એમાં પણ ગવર્મેન્ટ તમને સહાય આપશે. આ ઉપરાંત ક્રેડિટ ગેરંટી સપોર્ટ. માની લો કે તમારે આ પ્રોજેક્ટ કરવો છે અને તમારી પાસે મોટી પ્રોપર્ટી નથી. અમાનો તમારે 15 કરોડની લોન લેવી જ, પણ તમારી પાસે મોટી પ્રોપર્ટી નથી, 15-17 કરોડની પ્રોપર્ટી નથી, તો તમારી લોન જ ન થાય. લોન ન થાય તો આ પ્રોજેક્ટ જ વાયેબલ ના રહે. એટલે ગવર્મેન્ટે કીધું કે કોઈ વ્યક્તિ જો આ બિઝનેસ કરવા માંગતું હોય તો 85% ક્રેડિટ ગેરંટી ગવર્મેન્ટ લેશે. એટલે કે જો કોઈ પણ કેસમાં વ્યક્તિની લોન ડિફોલ્ટ થાય તો એની 85% ગેરંટી ગવર્મેન્ટની હોય તો બેંક ઇઝીલી લોન આપી શકે, બેંક ઇઝીલી ફાઇનાન્સ કરી શકે. એના સિવાય છઠ્ઠું છે સીબીજી ઇકોસિસ્ટમ ચેલેન્જ ફંડ. એટલે કે માની લો કે તમારા જિલ્લામાં 10 સીબીજી પ્લાન્ટ છે, તો આ 10-10નો કઈ રીતે ગ્રોથ થઈ શકે, કઈ રીતે ઇફેક્ટિવ મેનેજમેન્ટ થઈ શકે, કઈ રીતે બધાને બેનિફિટ થાય, એના રિલેટેડ ડિસ્ટ્રિક્ટ વાઇઝ ફંડ પણ ગવર્મેન્ટ અલોકેટ કરશે, કે જેને કારણે તમારો જે પ્લાન્ટ છે એમાંથી તમે મેક્સિમમ ઇન્કમ જનરેટ કરી શકો.